जय श्री कृष्ण। राधे राधे। मित्र, 5मा अध्यायमां 14मा श्लोकमां भगवाने बात करी के कर्तानी साथे साथे कर्म अने कर्मनो संयोग ए कई प्रभु सर्जन नहीं करता। कोई पण ने कर्ता कर्म के कर्म संयोग छे प्रभु नहीं सर्जन करता। तू स्वभाव प्रवर्तते, ए जे छे बधुं स्वभावने कारणे थाय छे अने स्वभावमां छे ए प्रवर्ती रह्यो छे। बाकी नथी तो ए पोते कोई कार्यना करता नथी, तो ए कोईने करावनारा एम पण नथी, अने नथी तो ए पोते कर्म संयोग करनारा, कर्मफल संयोग करनारा, ए कर्मफल साथेना संयोग करावनार नथी। ए मात्र ने मात्र जे थाय छे स्वभावने कारणे, प्रकृतिने कारणे थई रह्युं छे। हवे 15मा अध्यायमां भगवान વાત કરે છે કે જેમ અહીંયા આવું નથી તો આગળ શું છે, એટલે ભગવાન કહે છે કે ન આદતે કસ્યચિત પાપમ ન ચ એવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યતિ જંતવઃ। ન આદતે, આદતે એટલે ગ્રહણ કરે છે, પણ ન આદતે ગ્રહણ પણ ગ્રહણ નથી। ગ્રહણ આદતે એટલે ગ્રહણ કરે છે, કસ્યચિત એટલે કોઈના, પાપમ એટલે પાપને, ન ચ એવ સુકૃતમ વિભુઃ, ચ એટલે અને, એવ એટલે જ, ન એટલે નહીં, સુકૃતમ એટલે શુભ કર્મોને, વિભુઃ એટલે સર્વવ્યાપી પરમેશ્વર, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, અજ્ઞાનેન એટલે અજ્ઞાનથી, અજ્ઞાન વડે, આવૃતમ એટલે ઢંકાયેલા, જ્ઞાનમ એટલે જ્ઞાન, અજ્ઞાન વડે ઢંકાયેલા, અજ્ઞાનથી ઢંકાયેલા જ્ઞાનને, તેનાથી તેથી મુહ્યંતિ જંતવઃ, જંતવઃ એટલે બધા અજ્ઞાની માણસો, મુહ્યંતિ એટલે મોહ પામે છે। અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે, તેથી જંતવઃ મુહ્યંતિ, બધા અજ્ઞાની માણસો એ મોહ પામે છે। હવે શું કહે છે ભગવાન? વાત કરે છે કે વિભુઃ, વિભુઃ એટલે સર્વવ્યાપી પરમેશ્વર। આગળના શ્લોકમાં ભગવાને એવી વાત કરી, જો કે આ શ્લોકનો ભાષાંતર એમ થાય કે સર્વવ્યાપી પરમેશ્વર કોઈના પણ પાપ કર્મને અને ન તો કોઈના પુણ્ય કર્મને ગ્રહણ કરે છે। સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને અને ન કોઈના સુકૃતમ ન ચ એવ, ન તો કોઈના પુણ્ય કર્મને આદતે એટલે ગ્રહણ કરે છે। જ્ઞાનમ અજ્ઞાનેન આવૃતમ, જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે, તેન મોહ્યતિ જંતવ, તેનાથી અજ્ઞાની લોકો, બધા અજ્ઞાની માણસો મોહ્યંતિ એટલે મોહ પામે છે। હવે મિત્રો, ભગવાને અહીં પહેલી લાઈનમાં જે કીધું ને, એમને કારણે અત્યાર સુધી આપણે જે કહેતા આવ્યા છીએ ને એમાં થોડું કન્ફ્યુઝન થશે, માટે આ શ્લોકને બરાબર સમજજો। અહીંયા પહેલા એવું કહે છે કે સર્વવ્યાપી પરમેશ્વર કોઈના પાપ કર્મને કે કોઈના પુણ્ય કર્મને ગ્રહણ કરતા નથી, ન આદતે ગ્રહણ કરતા નથી। અને અત્યાર સુધી આપણે એમ કહીએ છીએ કે ભગવાનને સમર્પિત કરી દો, કૃષ્ણાર્પણ કરો, તો અહીંયા એવું કહે છે કે કોઈને ગ્રહણ નથી કરતા સારા નરસના પાપને, એવું નથી, એવું કહેવાનો અર્થ નથી, એવા સામાન્ય શાબ્દિક અર્થમાં આ છે જ નહીં। એમ અહીંયા જે વિભુ શબ્દ આપ્યો છે, આગળના શ્લોકમાં પ્રભુ શબ્દ હતો અને અહીંયા વિભુ શબ્દ બંને એક જ છે, બંનેનો અર્થ સર્વવ્યાપી પરમેશ્વર જ છે, સર્વ બધી જ જગ્યાએ વ્યાપ્ત છે। વિભુ વિશ્વનાથમ, બધી જગ્યાએ વ્યાપ્ત છે। આદ્યગુરુ શંકરાચાર્ય ભગવાન શિવ વિશે જે લખ્યું છે, શિવમ શંકરમ શંભુમ ઈશાનમીડે, એમાં શબ્દ આવે વિભુ વિશ્વનાથમ પ્રભુ પ્રાણનાથમ, એ બહુ સરસ લખાણ એમને ત્યાં છે। હવે શું કહે છે કે પ્રભુ અને વિભુ બંને એક છે। હવે ભગવાન કર્મ
જો એક વસ્તુ સમજી લ્યો, કોઈ પણ કર્મ થતું હોય છે એ કર્મફળના બે જ જણા ભાગીદાર હોય છે. કોઈ પણ કર્મ થાય છે ત્યારે એમના ભાગીદાર બે. કોણ બે જણા? તો કે એક કર્મ જે કરી રહ્યો છે ને તે એમનો પહેલી દ્રષ્ટિએ ભાગીદાર છે, જેને આપણે સીધી લીટીનો વારસદાર કહીએ છીએ. જે કર્મ કરવા વાળો છે તે. અને બીજો ભાગીદાર કોણ છે કર્મફળનો? તો કે જે કર્મ કરાવનારો છે તે. બીજો ભાગીદાર છે કે જે તમને કર્મ કરાવનારો છે, પ્રેરણા આપનારો છે તે. કોઈ વિદ્યાર્થી બહુ ઊંચા માર્ક્સે પાસ થાય છે ને ત્યારે વિદ્યાર્થી શું કહે છે? મારી મહેનત અને મારા શિક્ષકોની મહેનત કામ લાગી. જો બેયને ફળ ગયું, બેયની પ્રશંસા થઈ છે, બેયના જગ્યાએ જાય છે એમ. તો કોઈ પણ કર્મ ફળના બે ભાગીદાર હોય છે. એક કર્મ કરે છે તે અને બીજો કર્મ ફળ જે કર્મ કરાવનારો છે તે. હવે અહીંયા શું કહે છે કે ન આદતે કસ્યચિત પાપમ ન ચૈવ શુક્રમ. ભગવાન બેમાંથી એકેને ગ્રહણ નથી કરતો. બંનેમાંથી એક પણ નથી તો એ કર્મ કરતો. ભગવાન નથી કર્મ કરતા અને ભગવાન નથી તો કોઈને કર્મ કરાવતા. ભગવાને કર્મ માટે મનુષ્યને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આપણે દરેક અધ્યાય વખતે આમની ચર્ચા કરી છે. સંપૂર્ણ સ્વતંત્રતા. કેમ કે માણસ સિવાયની કોઈ યોની કર્મ કરવા માટે સક્ષમ છે જ નહીં, નવા કર્મ કરી જ નથી શકતા. એટલે ભગવાને જો કર્મ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મનુષ્યને આપી હોય તો ભગવાન એમના ભાગીદાર નથી. આપણે એમની પહેલાના શ્લોક વખતે જોયું હતું કે ભાઈ સૂર્ય આખા વિશ્વને, સકળ જગતને પ્રકાશ આપે છે અને એ પ્રકાશથી મનુષ્ય છે એ પ્રકાશથી જાગીને અથવા તો પ્રકાશથી પ્રેરાઈને એ મનુષ્ય છે નોખા કામમાં લાગતો હોય છે અને પાપ પુણ્ય કરે છે. સમગ્ર સૃષ્ટિ સૂર્યનાથી પ્રકાશિત થઈ અને કામે લાગે છે. પણ સૂર્ય છે ને એ આખી સૃષ્ટિ જે ક્રિયા કરે છે, મનુષ્ય જે પાપ કે પુણ્ય કર્મ કરે છે, સૂર્ય એમાં ભાગીદાર નથી. સૂર્યને એમની સાથે કોઈ લેવા દેવા નથી. એ જે કર્મ કરે છે એ જ એમનો ભાગીદાર છે, પણ સૂર્ય એ કર્મ કરાવનાર નથી. તમારે કરવું હોય તો કરો. સૂતા એવા હજારો ઊંઘણસી છે કે સૂર્ય ઉગી ગયા પછી પણ સૂતા જ હોય છે ને, તો એમને માટે કરવું ન કરવું નથી. તેવી રીતે પરમ તત્વની બાબતમાં પણ આ જ છે. પરમ તત્વમાંથી સત્તા પ્રાપ્ત કરીને મનુષ્ય છે, સંસાર છે, શરીર છે, ઇન્દ્રિયો છે, આ બધા જ ક્રિયાઓ કરે છે. પરમ તત્વની સત્તામાંથી પ્રકૃતિ સત્તા લે છે પરમ તત્વની, પણ એમનો એ ભાગીદાર નથી બનતા. એને કરાવનાર નથી. એને કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં. બીજું, કુદરતે મનુષ્યને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે કર્મ કરવા માટે. હવે જો કોઈ મનુષ્ય એમનો દુરુપયોગ કરે, એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે અને પ્રકૃતિ સાથે, શરીર સાથે અને ઇન્દ્રિયો સાથે પોતાનો સંબંધ માની બેસે અને સતત એવું જ સમજ્યા કરે કે હું જ આમનો કરનારો છું, તો એ પોતે કરતા બનશે અને કરતા બનવાને કારણે શું થશે? એમને એમના કર્મના ફળ છે ભોગવવા પડશે. એ દુરુપયોગ કરી અને એમણે સ્વતંત્રતાનો ખરાબ ઉપયોગ કરીને પોતાને કરતા માની લીધો અને હવે એમને કારણે પાપ પુણ્યના ફળ ભોગવવા માટે એમણે તૈયાર રહેવું પડશે. હવે કોઈ મનુષ્ય એવો છે કે એ સ્વતંત્રતાનો સદુપયોગ કરશે અને બધા જ કર્મો છે કોને આપી દેશે? પરમ તત્વને આપી દેશે, ઠાકુરને સોંપી દેશે અને ભગવાન સામે શું કહીએ છીએ આપણે, પુણ્ય કે પાપ, આ બંને જે છે, જે કંઈ કર્મો, હવે ખરેખર શું થાય છે કે સામેથી એમને સોંપી દે. માની લો કે કોઈ વ્યક્તિ સોંપી દે, એની જે સ્વતંત્રતા મળી છે એમનો સદુપયોગ કરી અને બધા કર્મો કોઈ કર્મયોગી ભગવાનને સોંપી દે, તો કર્મયોગી માટે કર્મ શૂન્ય થઈ ગયું. એમને એના પાપ કે પુણ્યના ફળ ભોગવવા ન પડે. શું કામ ન ભોગવવું? કેમ કે એમણે કર્મ જ ભગવાનને સમર્પિત કરી દીધું છે. હવે કર્મફળ એમની પાસે ક્યાં રહ્યું? દાખલા તરીકે માની લો કે મેં કોઈ એક લોટરીની ટિકિટ લીધી. કોઈ એક વ્યક્તિ ત્યાંથી નીકળો, મને એવું લાગ્યું કે આમને કંઈક આપવું જોઈએ, એટલે પછી
એમ માગતો માગતો મારી પાસે આવે ને લોટરીની 1 રૂપિયાવાળી, જેમની લાગે તો કરોડ રૂપિયા કિંમત છે, એમ હું એમને આપી દઉં. એ વ્યક્તિ ત્યાંથી પછી નીકળી જાય અને માની લો કે લોટરી લાગી, તો મેં મારું કર્મ છે એમને સોંપી દીધું છે. હવે લોટરીની ટિકિટ એની પાસે છે, તો ફળ ક્યાં જતું રહ્યું છે? એમની પાસે જતું રહ્યું છે. એમની પાસે જતું રહ્યું છે. મારી પાસે તો કાંઈ છે નહીં, નથી લોટરીની ટિકિટ, તો મને ફળનો પણ હું અધિકારી હવે નથી રહ્યો. હવે માની લ્યો કે એ વ્યક્તિને એ લોટરીની ટિકિટમાંથી એમને તો ખબર જ નથી કે આ શું છે. એ તો ત્યાં ને ત્યાં જ્યાં ખીચામાં નાખી હતી એમને નાખી દીધી. માની લો કે ગાંડો છે, ખીચામાં નાખી રાખી. કેટલા બધા વર્ષો પછી ખબર પડી કે આમની પાસે તો યાર આ લાગેલી લોટરીની ટિકિટ હતી યાર, જે લાગેલી લોટરીની ટિકિટ હતી, એમને તો પણ ખબર જ નહોતી. એમ જ્યારે કોઈ કર્મયોગી ભગવાનને કર્મ સોંપે છે ને મિત્રો, ત્યારે ભગવાન શું કરે છે? ભગવાને આમની પહેલા કીધું હતું કે નહીં કે ન મેં કર્મ ફલ સ્પૃહે, મને કર્મના ફળમાં સ્પૃહા નથી, એટલા માટે મને ક્યારેય કર્મ બાંધતા નથી. એમ મને કર્મ નથી બાંધતા. હવે ભગવાન પાસે તમે કર્મો સોંપી દીધા, ભગવાનને કર્મ સોંપી દીધા, તમે ફ્રી થઈ ગયા એના ફળને ભોગવવામાંથી. ભગવાને એ કર્મનું શું કર્યું? તો કે એ તમારું કર્મ પાપ કર્મ છે કે પુણ્ય કર્મ છે, ભગવાને એ બેમાંથી એક તમે સોંપી દીધા, લઈ લીધું છે. પણ ભગવાન એ ભોગવવા માટે તૈયાર. કોઈ મહાન રાજનેતાઓ જેટલી જગ્યાએ જાય ને ત્યાં બધા લોકો એમને પ્રેઝન્ટ આપતા હોય, બધા લોકો એમને પ્રેઝન્ટ આપે. એ સ્વીકારી લે, સ્વીકારીને એની બાજુમાં ઊભો હોય ને આપી દે. પછી એમના જે સરકારી તોફાખાનું હોય, તોહાખાનું, એમની અંદર જમા થઈ જતા હોય છે. એ વસ્તુનો એ વ્યક્તિ ક્યારેય ઉપયોગ નથી કરતો. તો આ તો જો ખાલી કોઈ સામાન્ય દેશનો વડાપ્રધાન આવું કરતો, આ તો જગત નિયંતા છે. અબજો લોકો એને રોજ કંઈક ને કંઈક સોંપે છે. એટલે ભગવાન એ કર્મોને લઈ લે છે અને ત્યાં મૂકી દે છે. એમને તો કોઈ કર્મફળની સ્પૃહા છે જ નહીં, કે કર્મોની સ્પૃહા નથી, કર્મફળની સ્પૃહા નથી. એટલે શું થાય છે? પછી જે ફળ મળે છે એ પણ ત્યાં રહે છે. એટલા માટે પણ કદાચ અહીં કીધું હોય કે કસ્યચિત પાપમ ન ચ એવ સુકૃતમ, કોઈ પણના પાપને કે સારા કર્મોને ન આદતે ગ્રહણ કરતા નથી. ગ્રહણ કરવું એટલે એ ફળની આસક્તિવાળા નથી થતા. એ તમારું ગમે તેવું ફળ પડ્યું હશે, એમને એમાં આસક્તિ નથી થતી. કોઈ સિંહ છે, રાજકુંવરને શિકાર કરવા નીકળેલા રાજકુંવરને મારી નાખે અને એમની ગુફામાં એમને એ ખાઈ જાય, એમના શરીરને ખાઈ જાય. હવે રાજકુમારે પહેરેલા અનમોલ રત્નવાળા જે ઘરેણાં છે, એમાં સિંહને શું સ્પૃહા થવાની? સમજાય છે? એમને શું આસક્તિ થવાની? એને માટે પડ્યું રહેવાનું છે. ભગવાન પાસે તમે સોંપેલું કર્મ, ભગવાન કોઈના પાપ કે પુણ્ય કર્મને ગ્રહણ નથી કરતા. એક અર્થ આવો લઈ શકાય, આપણે સમજાતે. અને બીજો અર્થ એવો કે ભગવાન ક્યારેય કોઈનો સામેથી કોઈના પાપને લઈ લે કે પુણ્યને લઈ લે એવું બનતું જ નથી. ભગવાને સંપૂર્ણ સત્તા આપી છે, સંપૂર્ણ સત્તા તારે પાપ કરવાની ને પુણ્ય કરવાની. તું જે કરે તે તારા કર્મો છે અને તારે ભોગવવાના. બાકી ભગવાન ક્યારેય પાપ કે પુણ્યને ગ્રહણ નથી કરતા એવું બને જ નહીં. આ કોઈ સામાન્ય વ્યક્તિ વિશેની વાત છે, કેમ કે ભગવાને ભક્તની વાત હોય જ નહીં, હોય જ ન શકે. 9મા અધ્યાયના 26મા અને 27મા શ્લોકમાં ભગવાને કીધું છે કે હું ભક્તોએ ધરેલા પત્ર પુષ્પને એને ગ્રહણ કરું છું. પત્ર પુષ્પને હું ગ્રહણ કરું છું. ભાવથી ધરેલા પત્ર અને પુષ્પને હું ગ્રહણ કરું છું. પણ ભગવાન સામેથી ક્યારેય કોઈના પાપ કર્મો છે અને પુણ્ય કર્મને નથી લઈ લેતા. તમે જો પાપ કર્મ અને પુણ્ય કર્મ કરો છો તો આપણે ભોગવવા જ પડે છે. હા, તમે ભગવાનને સમર્પિત કરી દીધા છે તો એમને સ્વીકારી લે છે, પણ એ ગ્રહણ નથી કરતા. એક વાત કદાચ આવી પણ હોઈ શકે. બીજું, પછી બીજી પંક્તિમાં કહે છે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. બીજું, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. જ્ઞાન છે કોનાથી? આવૃતમ એટલે ઢંકાયેલું છે, પણ કોનાથી ઢંકાયેલું છે? તો કે અજ્ઞાનથી. હવે અજ્ઞાન એટલે શું? તો કે કોઈ પણ કર્મ છે એમનો કરતા તમે પોતાની જાતને માની લ્યો છો ને એ મોટામાં મોટું અજ્ઞાન છે. અને એમને કારણે શું થાય છે? જે સ્વરૂપ વિશેનું જ્ઞાન છે,
શરીર અને ઇન્દ્રિયોએ કરેલા દરેક કાર્યને સ્વરૂપ પોતે માની લે છે અને સ્વરૂપ વિશેનું જ્ઞાન જે સાચું છે ને એ ઢંકાઈ જાય છે. એ કોને કારણે ઢંકાઈ જાય છે? આ કર્તાપણાને કારણે. કર્તા માની લીધું છે એમને કારણે એ ઢંકાઈ જાય છે. હવે ભગવાનને દરેક વ્યક્તિઓને, પ્રત્યેક વ્યક્તિઓને વિવેક બુદ્ધિ તો આપી જ છે. હવે વિવેક બુદ્ધિ આપેલી છે અને તેનાથી વિવેક બુદ્ધિને કારણે શું થાય છે? ધીમે ધીમે એનામાં જ્ઞાન પ્રગટે છે અને તત્વજ્ઞાન એ પોતાની રીતે જ પ્રાપ્ત કરી લે છે. બીજું, ભગવાને આપણા આ જ અધ્યાયના 8મા શ્લોકમાં શું કીધું હતું? ભગવાને 8મા શ્લોકમાં કે આ 13 પ્રકારની જે ક્રિયા થાય છે, ન અહમ કિંચિત કરોમી, એ હું કંઈ તો કરવા વાળો છે. ભગવાન એટલે પરમાત્મા, પરમાત્મા એટલે આત્મા. ન અહમ કિંચિત કરોમી, આ બધું તો પ્રકૃતિઓથી થાય છે. બીજું, 13મા શ્લોકમાં પણ શું કીધું હતું? નવ દ્વારે પૂરે દેહી, 9 દરવાજા રૂપી શરીર, આ 9 દરવાજાના શરીર રૂપી નગરમાં નિવાસ કરતો આ શરીરધારી. પછી એક શબ્દ આવ્યો તો સર્વકર્માણી મનસા ત્યક્તવા, બધા જ કર્મોને મનથી ત્યજી દે છે. શરીર વગેરે બધું જ પરિવર્તનશીલ છે, સતત પરિવર્તન. અને શરીર પરિવર્તનશીલ છે તો એમની બધી ઇન્દ્રિયો પરિવર્તનશીલ છે, મન છે પરિવર્તનશીલ છે, આ બધું પરિવર્તનશીલ છે. અને હું છું એ પરિવર્તન નથી પામતો, હું એમનેમ એક જ સરખો સ્થિર અને સ્થાયી છું. તો આ પરિવર્તનશીલ વસ્તુની સાથે મારો સંબંધ કેવી રીતથી હોઈ શકે? આવું જે થાય, આવું એમને અસંગતતા પેદા થાય કે આ પરિવર્તનશીલ અને હું પરિવર્તનશીલ નથી. આવી જ્યારે અસંગતતા પેદા થાય ને ત્યારે એમની અંદર તત્વજ્ઞાન જાગૃત થાય છે. અને ત્યાં સુધી નથી થવા દેતી કે જ્યાં સુધી કર્તૃત્વનો ભાવ હોય છે. એટલે ભગવાન કહે છે કે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, અજ્ઞાન વડે જ્ઞાન છે ઢંકાયેલું છે અને તેનાથી જુદો જે છે ને તે આ જ્ઞાન છે. હવે અજ્ઞાન એટલે મિત્રો એની અંદર જે અ છે, નય તત્પુરુષના અર્થમાં એમનો અભાવ છે એવા અર્થમાં નથી, પણ અજ્ઞાન એટલે અલ્પ જ્ઞાન. ખાલી જ્ઞાનનો અભાવ એવું નથી, અલ્પ જ્ઞાન. અજ્ઞાન છે ને એમના કરતા અલ્પ જ્ઞાન, કેમ કે જ્ઞાનનો કોઈ દિવસ અભાવ ન થઈ શકે. અલ્પ જ્ઞાન સૌથી વધારે ખરાબ છે, થોડું જ્ઞાન છે ને તે. બીજું, બુદ્ધિ અને ઇન્દ્રિયો પ્રકૃતિમાંથી જન્મેલા છે, એટલે કે પ્રકૃતિનું એક વિકાર છે અને પ્રકૃતિ એમનું કારણ છે. હવે તમે વિચાર કરો કે બુદ્ધિ ઇન્દ્રિયો છે તે બહુમાં બહુ તો ક્યાં સુધી લઈ જાય છે? બુદ્ધિ સુધી લઈ જાય છે. કોઈ પણ એના વિષયો છે એમને બુદ્ધિ સુધી પહોંચાડે છે. અને બુદ્ધિ શું કરે છે? બુદ્ધિ ખાલી માત્ર પોતાની સામે પ્રદર્શિત કરે છે, આત્માની સામે પ્રદર્શિત કરે છે, એથી વિશેષ કંઈ નહીં. એ બુદ્ધિ પ્રકૃતિને પોતાને પણ નથી પોતાની અંદર સ્થાયી રાખી શકતી. બુદ્ધિ છે પ્રકૃતિને જો સ્થાયી ન રાખી શકતી હોય તો એ ચેતન તત્વને કેવી રીતે સ્થાયી રાખી શકે? તો પછી આત્માને કેવી રીતે સ્થાયી રાખી શકવાનું છે? એટલે બુદ્ધિ અને આ બધા શું છે, એ પ્રકૃતિને જો ન કરી શકતા હોય એટલું બધું, અને છતાંય પોતાને મહાન ગણતા હોય તો આ અલ્પ જ્ઞાન છે. એટલે બુદ્ધિ પાસે કે ઇન્દ્રિયો પાસે એટલું જ્ઞાન જ નથી કે તે આમને રજૂ કરી શકે. પછી ભગવાન એક શબ્દ વાપરો, જંતવહ. તેન મોહ્યતી, તેનાથી મોહિત થઈને. કોણ? તો કે જંતવહ, બધા અજ્ઞાની માણસો. હવે આ જે જ્ઞાન છે કે આ બધું બુદ્ધિ કરે છે, આ છે તે છે, એ અજ્ઞાન છે. કર્તાપણાનો ભાવ છે એ અજ્ઞાન છે. બાકી ભગવાન તો કોઈના પુણ્ય કર્મ કે પાપ કર્મને ગ્રહણ જ નથી કરતા. હવે આ અહીં જે જંતવહ શબ્દ છે ને, એટલે શું કીધું છે કે જંતુ, જેમની પાસે પુરુષને અને પ્રકૃતિને અલગ કરવાનો વિવેક નથી ને, ખરેખર જંતુ જ છે, જંતુ સમાજ. અને અજ્ઞાનને કારણે શું થાય છે? મોહિત થાય છે. અને મોહિત થાય છે ને પોતાને કર્તા સમજી બેસે છે. એમને કારણે દરેક કર્મોના ફળ એ ભોગવે છે અને જન્મ અને મૃત્યુના ચક્રમાં એ પડે છે, પોતાને કર્તા સમજવાને કારણે. બીજું મિત્ર, ચાણક્ય નીતિની અંદર એક બહુ સરસ મજાનો શ્લોક આવે છે. આપણે ઘણી વખત એનો અડધો શ્લોક તો બોલાય છે કે આહાર નિદ્રા ભય મૈથુનેહી સમાનેહી ચ એતાની નૃણી પશુનામ. નૃણી એટલે માણસો, પશુનામ એટલે પશુઓમાં. ચ એતાની સમાનાની,
આ બધા સરખા છે, સમાન છે. શું? તો કે આહાર, ખોરાક લેવો તે, ભય, પછી નિદ્રા એટલે ઊંઘવું તે, અને મૈથુન એટલે રતિક્રિયા કરવી તે. આ ચારેય વસ્તુ ભગવાને બધાની અંદર પશુઓમાં અને મનુષ્યોમાં સમાન મૂકી દીધા છે. પણ એક બાબતમાં ત્યાં શું કીધું છે ચાણક્ય કે જ્ઞાનમ નરાણામ અધિક વિશેષ. મનુષ્યને માટે જ્ઞાન છે વિશેષ છે. આ બાકીનું બધું તો સરખું છે. જ્ઞાન મનુષ્યને માટે, મનુષ્યને બીજાથી અલગ છે એનું જ્ઞાન કરે છે. અને જ્ઞાનેન હીના પશુભિ સમાના, જ્ઞાન વગરના તો પશુઓ જેવા છે, પશુઓ સમાન છે. એટલે ત્યાં ચાણક્યે બહુ સરસ વાત કરી અને ત્યાં પણ જ્ઞાનનું જ મહત્વ છે. પણ આ જ્ઞાનને અજ્ઞાન ઢાંકી દે છે. ખરેખર તો અજ્ઞાનમાં એવી ત્રેવડે નથી કે જ્ઞાનને ઢાંકી શકે. યાર, એક રીતે જોઈએ તો અજ્ઞાન, અસત્ય કોઈ દિવસ એટલું બધું ન હોય. પણ આપણા ઉપનિષદોમાં કીધું છે સત્યસ્ય મુખમ અપાવૃતમ, સુવર્ણમયન પાત્રેણ અપાવૃતમ સત્યસ્ય મુખમ. સોનાના વાસણ વડે સત્યનું મોં ઢાંકેલું છે. હું એક્ઝેક્ટ ભૂલી ગયો, લગભગ મુંડકો ઉપનિષદનો આ મંત્ર છે. સુવર્ણમયમ પાત્રેણ સત્યસ્ય અપાવૃતમ મુખમ. તેને તમે સત્ય ધર્મની દ્રષ્ટિ માટે ઉગાડો. આમ બહુ સરસ મજાનો શ્લોક કે નાદતે કશ્ય ચિત્ત પાપમ ન ચ એવ સુકૃતમ વિભુ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યતિ જંતવ. અહીંયા પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.